કોલિયાદ ગામની સીમમાંથી ગેરકાયદેસર રીતે માટી ખનનના મુદ્દે આખરે ખાણ અને ખનિજ વિભાગે તપાસ શરૂ કરી હતી. કોલિયાદ ગામની સીમમાંથી આદિવાસીને ખીડી ખાવા માટે આપવામાં આવેલી જમીનમાં ગેરકાયદેસર રીતે માટી ખનન માફિયા કામ કરતા તત્વો સામે કાર્યવાહી કરવા આવી. આજે વહેલી સવારથી જ ખનિજ વિભાગ એક્શનમાં આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. સ્થાનિક લોકોની રજૂઆતને ધ્યાનમાં લઈ તાત્કાલિક અસરથી ગેરકાયદેસર માટી ખનન માફિયા ઉપર ખનિજ ભરૂચ દ્વારા આવેદનપત્રના અનુસંધાનમાં તાત્કાલિક તપાસનો દર ચાલુ કરવામાં આવ્યો હતો. જે તપાસ દરમિયાન સરકારી ગૌચર અને સરકારી પડતર જમીનમાંથી ગેરકાયદેસર રીતે વગર કોઈ સરકારી પાસ પરમિટ વગર ચાલી રહ્યું હોવાની વિગતો ગામના લોકો દ્વારા કલેક્ટ કરવામાં આવી. જેના અનુસંધાનમાં આજે વહેલી સવારથી જ ખનિજ વિભાગના ટીમ દ્વારા અનેક જગ્યાએ દરોડા પાડી સરકારી તિજોરી નુકસાન ખાતા તત્વો ઉપર કાયદાનું ભાન કરાવવા અને સરકારી નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.